સૌ પ્રથમ આ અનાદિવાસીઓની ભૂમિને મારા પ્રણામ. આ ભૂમિમાં જુદા જુદા ક્ષેત્રમાં જે મહાપુરુષો પાક્યા અને એમણે પોતાનું જીવન સંસ્કૃતિ માટે, સભ્યતા માટે, સનાતન ધર્મ માટે સમર્પિત કર્યું, એવા બધા જ મહાપુરુષોની ચેતનાને પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત પૂજ્ય ચરણ, વિવિધ ક્ષેત્રના સૌ ભાઈ બહેનો કે જે આ વિસ્તારમાં વર્ષોથી કામ કરે છે સનાતન ધર્મનું, એ બધા જ સેવાભાવી ભાઈ બહેનોને પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત અન્ય સૌ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આપને પણ મારા પ્રણામ. અને ખાસ તો આપ સૌ મારા ભાઈ બહેનો, હું તમને મળવા આવ્યો છું. મને એમ થાય કે એક વર્ષ થાય પછી પાછો હું તમારી પાસે આવી કોઈ પણ ક્ષેત્રમાં બેસી ને આપની ખબર પૂછું, આપને મળું. મળવા પણ આવ્યો છું. તમે સાવધાન છો, સચેત છો, છતાંય કોઈ કારણવશ ક્યાંક નિદ્રા આવી ગઈ હોય તો જગાડવા પણ આવ્યો છે. અને જગાડીને જતો નહીં રહું, મારા પરિવારમાં તમને ભેળવી દઈશ. કદાચ તમે કોઈ જગ્યાએ ગયા છો કોઈ કારણસર, તો હું પાછા તમને બોલાવવા આવ્યો છું. મોરારી બાપુ નહીં પણ સનાતન ધર્મની વ્યાસપીઠ તમારો સ્વીકાર કરવા તૈયાર છે. અને 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 આ કથા જેમ મહેશે એના માતા પિતાને સ્મરતા, જે હાજર છે, પોતાના પરિવારને સ્મરતા થોડી એની આંખો ભીની થઈ, ગળું રૂંધાયું. એ જગુમામા બેન અને એમનો આખો પરિવાર. આ કથા એમની નથી, આ કથા તમારી છે. આ કોઈ તમને સારું લગાડવા માટે કહેવું નથી. મહેશ પણ બોલ્યું, ખરેખર આ કથા તમારી છે, તમારા માટે છે, તમારા દ્વારા છે, તમારા થકી છે. આ પરિવાર ઉપર ભગવત કૃપા કે એને સમય પણ મળ્યો, સમજ પણ મળી અને સંપત્તિ પણ મળી. એ બધું લઈ અને આ પરિવાર તો કેવલ તમારી સેવા કરવા માટે અહીંયા આવ્યો છે. બાકી કથા આપની છે, આપના માટે છે, આપના વડે છે. તેથી આપની આ કથામાં આપ સબ પરિવાર આવજો. જેમ મહેશે કહ્યું તેમ કથામાં કદાચ ના આવી શકો તો પ્રસાદ લેવા જરૂર આવજો. કારણ કે રામકથાનો પ્રસાદ તમારા પેટમાં જશે તો અન્ન એવો ઓડકાર આવશે, તમને સનાતન ધર્મના હોણા આવશે. અન્ન આપણા મનને નિર્મિત કરે. શરીરનું તો ઠીક, શરીરનું પોષણ તો અન્ન કરે જ. અન્ન ન ખાઈએ તો શરીર દુબળું બને. પણ આપણને ખબર નથી, અંતર રહેલા મનનું પોષણ પર અન્ન કરે. અહીંનો પ્રસાદ આપના પેટમાં જશે તો આપના દબાયેલા સદવિચારો પ્રગટ થશે. આપને આપની મૂળ ધારાનું સ્મરણ થશે.
મારી વ્યાસપીઠ કોઈનો વિરોધ કરવા નથી આવી, વિનય કરવા આવી છે. એક માત્ર મારો મંત્ર છે, સંવાદ અને સ્વીકાર. શબરી કુંભમાં જયારે કથા થઈ, શબરી શું ગામ હતું? સુબીરમાં કથા થઈ. પછી એક સારું સંગઠન થયું, સંઘના ભાઈ બહેનો બધા કાર્યકર્તો ભેગા, અને મારો વિચાર હતો કે એક શબરી કુંભ થાય, એમાં બધા જ આવે, અને એ થયો. હું પણ ગયો. અને એ વખતે અત્યારે આપણા રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને આપ હાજર હતા. એ સભાને સંબોધતા મેં એક ફિલ્મની લીટી ગાઈ હતી, એક પિક્ચરની પંક્તિ ગાઈ હતી. મને યાદ છે કે આજે પાછી તમારી કથામાં તમારી સન્મુખ ગાવી છે. આલોત કે આજા મેરે, પાછા ફરો, આવી જાઓ. કોઈએ સેવાના નામે, પ્રલોભનના નામે કે ચમત્કારના નામે તમને તમારા મૂળિયાથી જુદા પાડ્યા હો, સનાતન ધર્મનું એક મૂળિયું તલગાજરડા છે, એ તમને પુકાર કરે છે. અને મને મારું નિવેદન બરાબર યાદ છે એ વખતનું. હોસ્પિટલમાં કોઈ તમને સારવાર કરવા લઈ જાય, સેવા આપે, સારી વસ્તુ છે, તમને ઔષધિ આપે, તમે સારા થઈ જાઓ. પણ પછી સારવાર આપનારનું કર્તવ્ય છે કે તમને પાછા તમારા ઘરે મૂકી જાય. હોસ્પિટલમાં ના રાખાય. એમ તમારી કોઈએ સેવા કરી, આદર આપો છો, પરંતુ એ સેવા સ્વીકાર્યા પછી એ સેવા તમારા પૈસાથી જ થઈ છે. પાછા ઘરે ભાઈ આવો, નિરોગી થઈ આવો પછી. એટલે હું તમને નિરોગી જોવા ઈચ્છું છું. પાછા સનાતન ધર્મના, જેને કોઈ બારણા નથી, દિવાલો નથી, એવા ઘરમાં પાછા પધારી જાઓ. જય સિયારામ, જય શ્રી રામ, જય સિયારામ બધું એક જ છે. પણ જય શ્રી રામ શબ્દ આવે તો એક આંદોલન યાદ આવે છે. એ આંદોલન ભારતે પૂરું કર્યું, રામ મંદિર થઈ ગયું. હવે રામ રાજ્યનું સૂત્ર છે જય સિયારામ. આખા દેશે જય શ્રી રામનો નાદ. કોને કોને યાદ કરું? કેટલા મહાપુરુષોએ રામ મંદિરનું આંદોલન કર્યું, અને એ વખતે જય શ્રી રામ, એ આંદોલન પૂરું થયું. જય શ્રી રામ કે જય સિયારામ એક જ છે, પણ એ આંદોલન પૂરું. હવે રામ રાજ્યનું છે, અને રામ રાજ્યનું સૂત્ર જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ આંદોલન સૂત્ર નથી, આનંદોલન સૂત્ર છે. એટલે જય સિયારામ કહીને મારે તમને એક ફિલ્મની પંક્તિ દ્વારા પાછા બોલાવવા છે. આલોત કે આજા મેરે, આલોત કે આજા મેરે, तुझे मेरे गीत बुलाते, तुझे मेरे गीत बुलाते. તમે આવો પાછા. જે છે જ સનાતન મંદિરમાં એ ટકી જાય, કોઈ પ્રલોભનમાં, કોઈ ચમત્કારમાં, કોઈ પ્રપંચી સેવામાં